નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ વિશે માહિતી મેળવીશું. પ્રથમ વિશ્વયુદ્ધ થવાના કારણો, તેનું પરિણામ શું આવ્યું તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો અંત સુધી બન્યા રહેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 દરમિયાન થયું હતું, જેને ધ ગ્રેટ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોઈન્ટ યાદ રાખજો. પ્રથમ વિશ્વયુદ્ધને બીજા ધ ગ્રેટ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ તે માનવ ઇતિહાસની સૌથી વિનાશક ઘટનાઓમાંની એક હતી. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ માનવ વિનાશક ઘટનાઓમાંની એક ગણાય છે. આ યુદ્ધે સમગ્ર વિશ્વનો નકશો અને ભવિષ્ય બદલી નાખ્યું. એટલે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, જેના કારણે સમગ્ર વિશ્વનો નકશો અને ભવિષ્ય બદલાઈ ગયું. યુદ્ધના મુખ્ય બે પક્ષો હતા. એટલે કે યુદ્ધ થયું તેના મુખ્ય બે પક્ષો હતા. યુદ્ધમાં વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું હતું. એટલે કે જે વિશ્વયુદ્ધ થયું ત્યારે વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું હતું. એક જૂથ રહેશે મિત્ર રાષ્ટ્રો અને બીજું છે ધરી રાષ્ટ્રો. મિત્ર રાષ્ટ્રોમાં જે દેશો હતા તેમાં બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ઇટાલી અને પાછળથી અમેરિકા જોડાયું હતું. અને ધરી રાષ્ટ્રોમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી અને ઓટ્ટોમન સામ્રાજ્ય, તુર્કી આ દેશો હતા. એટલે કે વિશ્વયુદ્ધ બે પક્ષોમાં વહેંચાયેલું હતું. એક હતું મિત્ર રાષ્ટ્ર અને બીજું ધરી રાષ્ટ્રો. યુદ્ધના તાત્કાલિક કારણ, યુદ્ધ થવાનું તાત્કાલિક કારણ શું હતું? તો 28 જૂન 1914 ના રોજ ઓસ્ટ્રેલિયા હંગેરીના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સ ફર્ડિનાન્ડની સર્બિયામાં હત્યા કરવામાં આવી હતી, જેના કારણે આ તાત્કાલિક કારણના લીધે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ ઘટનાએ યુરોપની જટિલ સંધિઓને કારણે ટૂંકા સમયમાં વિશ્વયુદ્ધ સ્વરૂપ ધારણ કરી લીધું. એટલે કે જે ઓસ્ટ્રેલિયાના હંગેરીના રાજકુમાર હતા, જેની હત્યા કરવામાં આવી હતી સર્બિયા ખાતે. તો આ ઘટનાને કારણે યુરોપની જટિલ સંધિઓના કારણે ટૂંક સમયમાં વિશ્વયુદ્ધનું સ્વરૂપ ધારણ થઈ ગયું. મુખ્ય કારણ છે આ ઓસ્ટ્રેલિયાના જે હંગેરીના રાજકુમાર છે, જેની હત્યા થઈ હતી. યુદ્ધની લાક્ષણિકતાઓ. પ્રથમ વિશ્વયુદ્ધની લાક્ષણિકતાઓ છે ખાઈ યુદ્ધ. સૈનિકો જમીનમાં ઊંડી ખાઈઓ ખોદીને મહિનાઓ સુધી ત્યાં લડતા હતા. નવી ટેકનોલોજી. આ યુદ્ધમાં પ્રથમ વખત ટેન્ક, વિમાન, સબમરીન અને ઝેરી ગેસનો મોટા પાયે ઉપયોગ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતનું યોગદાન રહેલું છે. તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ હોવાથી 13 લાખથી વધુ ભારતીય સૈનિકો મિત્ર રાષ્ટ્ર વતી લડી હતી. એટલે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ સમયે ભારત બ્રિટન શાસન હેઠળ હતું, જેથી કરીને 13 લાખથી વધુ ભારતીય સૈનિકો મિત્ર રાષ્ટ્રના પક્ષ તરફ થઈને આ પ્રથમ વિશ્વયુદ્ધની લડાઈમાં ભાગ ભજવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત અને તેના પરિણામ. આ યુદ્ધમાં વર્સેલ્સની સંધિ થઈ હતી. 1919માં આ સંધિ દ્વારા જર્મની પર કડક શરતો લાદવામાં આવી, જેના બીજા વિશ્વયુદ્ધનું બીજ પણ માનવામાં આવે છે. એટલે કે જે 1919માં વર્સેલ્સની સંધિ થઈ હતી, જે જર્મની પર કડક શરતો લગાવવામાં આવી હતી. આ સંધિના કારણે જ બીજા વિશ્વયુદ્ધનો બીજ રોપાયા એવું માનવામાં પણ આવે છે. એ પછી છે નવા દેશોનો ઉદય. પોલેન્ડ, ચોકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા જેવા નવા દેશો અસ્તિત્વમાં આવ્યા આ યુદ્ધના કારણે. અને લીગ ઓફ નેશન્સનો પણ સ્થાપના કરવામાં આવી. ભવિષ્યમાં આવા યુદ્ધો રોકવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. એટલે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરી, જેથી કરીને આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું એવા યુદ્ધો ના થઈ શકે એને રોકવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો, આ હતા આપણે પ્રથમ વિશ્વયુદ્ધની માહિતી. તો તમને માહિતી પસંદ આવી ગમી હોય તો આપણે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો. અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.